ગોઠણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટમાં જમીન સંપાદન વિરોધમાં દામકા, વાસવા તેમજ અન્ય ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સવારે 10:30 કલાકે દામકા શ્રી સાંઈ મંદિર કોમ્યુનિટી હોલમાં એક જાહેર મીટિંગ મળી. આ મીટિંગમાં ના કાયદા અને રેલવેના કાયદાના જાણકાર વકીલ દ્વારા ખેડૂતોની કાયદાકીય માહિતગીરી કરવામાં આવ્યા. ગોઠણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટમાં રેલવે દ્વારા તેમજ જમીન સંપાદનના અધિકારીઓ દ્વારા CRZના કાયદાની બીક બતાવી જમીન સંપાદન કરવા માટે જે બળજબરી કરવામાં આવી રહી છે તેની સામે કાયદાકીય માહિતીગાર કરવા ગત તારીખ 5/12/2023ના રોજ ઓલપાડ પ્રાંત અધિકારીને દામકા અને વાસવા ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખારલેનવાળી જમીનો બતાવી માહિતીગાર કર્યા હતા. છતાં તેમના દ્વારા આજ દિન સુધીમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા પ્રાઇવેટ ખેડૂતોની જમીનોમાં સર્વેની કામગીરી કરવાની તૈયારીઓ કરવામાં આવતા આગામી તારીખ 8/1/2024ના રોજ કલેક્ટર સુરતને આવેદનપત્ર આપી ખારલેન જમીનમાંથી રેલવે લાઇન લઈ જવા માટે રજૂઆત કરવામાં આવશે. મારું નામ રિઝવાન મિર્ઝા છે અને હું લોયર છું. રિઝવાનભાઈ, આજે જે હજીરા ગોઠણ વચ્ચેનો વિરોધ ચાલી રહ્યો એ બાબતે શું કહેશો? એકચ્યુઅલી વાંસવા અને દામકા ગામના ખાનગી ખેડૂતોની જમીનમાંથી રેલવે રૂટ પસાર કરવાની યોજના તૈયાર થઈ છે અને એ બાબતે વાંસવા અને દામકા ગામના જેટલા પણ સર્વે નંબરો છે ખાનગી ખેડૂત ખાતેદારોના, એ તમામ ખેડૂતોનો વિરોધ છે અને તમામ ખેડૂતોનું એવું કહેવું છે કે અમે કોઈપણ સંજોગોમાં એટ એની કોસ્ટ અમે અમારી ખેતીલાયક જમીનો આપવા માંગતા નથી. તેમજ સરકાર પાસે વૈકલ્પિક ખારલેન્ડની સરકારી પડતરની જગ્યાઓ ઉપલબ્ધ છે રેલવે રૂટ લઈ જવા માટે. તેમ છતાં ખાનગી ખેડૂતોના સર્વે નંબરોમાંથી ખાનગી ખેડૂતોની મહામૂલ્ય જમીનોના ભોગે સરકાર ઉદ્યોગોનો વિકાસ કરવા માંગે છે. તે બાબતે આજે અમે તમામ દામકા વાંસવા ગામના ખેડૂત ખાતેદારો ભેગા થયા છે અને અમે બધાએ નક્કી કર્યું છે કે કોઈપણ સંજોગોમાં અમારી મહામૂલી જમીનો અમે આપવા માંગતા નથી અને અમે સરકારને તેમજ રેલવે ઓથોરિટીઝને અને સંબંધિત સરકારી વિભાગોને અમે વૈકલ્પિક રૂટ નકશા સાથે અને અક્ષાંશ રેખાંશ એટલે કે ગૂગલ કોઓર્ડિનેટ સાથે નકશો બનાવીને આપ્યો છે. તેમ છતાં સરકાર અને રેલવે ઓથોરિટીઝે પોતાની મનમાનીથી ખેડૂત ખાતેદારોની જમીનોમાંથી રેલવે રૂટ પસાર કરવાનું નક્કી કરેલ છે. હજીરા જે ગોઠણ રેલવેનો વિરોધ ચાલી રહ્યો છે, કેટલા ગામોનો સમાવેશ થાય છે એમાં? વાંસવા અને દામકા ગામના અંદાજિત 50થી વધુ સર્વે નંબરો એ રેલવે લાઇન એ સર્વે નંબરોમાંથી પસાર થવાની છે. કોઈ કલેક્ટરને રજૂઆત કરી ખરી તમે? અમે આગામી વીકમાં એટલે કે આવતા અઠવાડિયામાં આવેદનપત્ર તૈયાર કરી અને જિલ્લા કલેક્ટર સાહેબને, રેલવે ઓથોરિટીઝને અને જેટલા પણ સંબંધિત સરકારી વિભાગો છે એને અમે આવેદનપત્ર આપવાની આજે વ્યૂહરચના ઘડવામાં આવેલ છે અને એમાં તમામ ખેડૂતો રાજી છે અને તમામ ખેડૂતો હાજર રહી અને પોતાની જમીનોનું જે સંપાદન કરવામાં આવી રહેલ છે તેનો વિરોધ કરશે. આવનાર દિવસોમાં માંગ ના પૂરી થશે તો શું પગલાં પડશો આગળ? આવનાર દિવસોમાં જો અમારી માંગો પૂરી ના થાય, સૌથી પ્રથમ તો અમારી ખેડૂત ખાતેદારોની જમીનો લઈ અને ઉદ્યોગોનો વિકાસ કરવો એ સૌથી ગંભીર બાબત છે. વિકાસ થવો જોઈએ પણ કોઈ પણ લોકોની જે વ્યક્તિગત જમીનો છે અને વ્યક્તિગત હિતોનો નાશ કરીને વિકાસ ના થવો જોઈએ. બીજું કે રેલવે લાઇન લઈ જવામાં આવશે તો રેલવે રૂટ પરથી કોલ ટ્રાન્સપોર્ટેશન થશે, અન્ય ખનિજ પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન થશે અને એ કોલ ટ્રાન્સપોર્ટેશન કોઈપણ પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર્સ વગર આખી રેલવેના જે કમ્પાર્ટમેન્ટ આવે છે એમાં કોલ ભરી અને વધુ માત્રામાં ભરીને લઈ જવામાં આવે છે, જેનાથી જે રેલવે રૂટ જશે એની આજુબાજુની જમીનોમાં પણ ભારે પ્રમાણમાં કોલસાનું પ્રદૂષણ ફેલાવાની સંભાવનાઓ રહેલી છે અને હાલમાં જે જમીનની ઉત્પાદકતા છે તે અંદાજિત 50% સુધી ઘટી જાય એવી અમારી આશંકા છે.
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં તમામ અસરગ્રસ્ત ખેડૂતો સામૂહિક અરજી આપી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરશે કે વાસવા અને ડામકા ગામમાં આવેલા પ્રાઇવેટ માલિકીની જમીનમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિએ કે અધિકારીએ માલિકની પરવાનગી વગર પ્રવેશ કરવો નહીં અને જો કોઈ ત્રાહિત વ્યક્તિ કે અધિકારી અમારી પરવાનગી વગર પ્રવેશ કરશે તો તે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે. મારું નામ ભરતભાઈ મલગામા છે. આજરોજ શાની મિટિંગ રાખવામાં આવી છે અને ક્યાં રાખવામાં આવી છે? આજરોજ ડામકા મુકામે સાંઈ મંદિરના પતંગરાની અંદર જે હજીરાથી ગોટા સુધીની રેલવે લાઈન કંપનીઓને ફાયદો કરાવવા માટે લઈ જવામાં માંગે છે આ સરકાર, તેનો જ્યારથી અમે આ નોટિફિકેશન જે રેલવે લાઈનનું બહાર પડ્યું છે ત્યારથી સર્વ ખેડૂત મિત્રો ભેગા મળીને એનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લે જ્યારે અમારા ત્યાં દરેક ગામોની અંદર માપણી કરવા જે તે વિભાગના અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ આવેલા તેમને પણ અમે સ્પષ્ટ ના પાડીને એમને અહીંથી ગામમાંથી દરેક ગામમાંથી વિદાય આપેલી છે. હવે અમને જાણવા પાછું મળ્યું છે કે ટૂંક સમયમાં ફરીથી માપણી કરવા માટે એ લોકો આવી રહ્યા છે. ત્યારે આગામી રણનીતિ માટે કે હવે આપણે આગળ શું કરવું કે સરકારને આપણે રજૂઆત કરવા છતાં પણ ફરીથી માપણી કરવા જે ગામોમાં આવી રહી છે તો આપણે આગળ પગલાં ભરવા એના માટેની આજરોજ મિટિંગ હતી. તો એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે અને સમજાવવામાં આવ્યું છે કે આમાં ઘણી બધી વૈકલ્પિક વસ્તુઓ છે અને એમાં આગળનું આપણે જે ખેડૂતોનો ભોગ બની રહ્યા છે ન બનતા આ રેલવે લાઈનોને આપણે સખત વિરોધ કરવાનો છે અને આવનાર સમયની અંદર કલેક્ટરશ્રીને આવેદન આપીને સર્વ ખેડૂત મિત્રો એમાં સહભાગી થશે અને જાન દેંગે જમીન નહીં, જય જવાન જય કિસાન. જે આપનું નામ? જી, મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી. દીપકભાઈ, મિટિંગ શાની રાખવામાં આવી છે, ક્યાં રાખવામાં આવી છે અને વિરોધ શાનો છે? આજ રોજ અમે અમારા હજીરા કાંઠા વિસ્તારના ડામકા, વાંસવા, અમલગા માટે ઈચ્છાપરના રેલવેમાં જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ખેડૂતો દ્વારા સરકાર દ્વારા છેલ્લા લગભગ 9 મહિનાથી ખૂબ જ અમને રેલવેના માપણી માટે અને સંપાદન માટે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. કારણ કે અમારી જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલેન પડેલી છે. અમે સરકારના જે તે રેલવે વિભાગ અને અન્ય અધિકારીઓને અમે લગભગ ગત 9 ડિસેમ્બરે એક સૂચિત રેલવે લાઇન પણ અમે આપી હતી કે સાહેબ તમે આ જમીનમાંથી લઈ જાઓ તો અમને કશો વાંધો નથી અને સરકારી જગ્યાએ, છતાં રેલવે વિભાગ અને જમીન સંપાદન અધિકારી દ્વારા આગામી દિવસમાં ફરી રેલવેની માપણી માટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે અમે એનો સખત વિરોધ કરવા માટે આજે ભેગા થયા છે. સાથે સાથે અમે અમારી આગળની વ્યૂહરચનામાં ઘડવા માટે આજે અમે ભેગા થયા છે. કારણ કે અમારો જે હજીરા વિસ્તારનો ડામકા અને વાસવા ગામના જે ગામો સરકારી ખાલેનમાં જે છે એ CRZ બતાવે છે અને તેવી જ રીતે CRZ ડુમ્મસ દરિયા કિનારે પણ લાગે છે. પરંતુ સરકાર ડુમ્મસ દરિયા કિનારે ગત અઠવાડિયે ખાતમુહૂર્ત કરી નાખ્યું. તો સાહેબ તમે કેવી રીતે કર્યું? કારણ કે CRZમાં કોઈ પણ તમે બાંધકામ કરો એ કેન્દ્ર સરકારની દરેક વિભાગ માટે એને પરમિશન લેવાની હોય. જ્યારે અમારે રેલવે માટે એ લોકો CRZના કાયદા બતાવી રહ્યા તો એ CRZના કારણે અટક્યું છે. એનો મતલબ કે સરકાર અમને એકને ગોળ અને એકને ખાડ બતાવી રહી છે અને અમે એનો સખત વિરોધ કરવા માટે જે ભેગા થયા છે. આવનાર દિવસમાં માંગ તમારી ના પૂરી કરશો તો શું પગલાં? જો આવનાર દિવસોમાં અમારા ખેડૂતોની જગ્યા સરકાર ન બચાવે અને પ્રાઇવેટ જમીનમાંથી લઈ જવાની હિલચાલ કરશે તો અમે સરકાર સામે ઉગ્ર આંદોલન છેડીશું. અને સાથે સાથે સરકાર દ્વારા જે પર્યટન માટે ડુમ્મસ સી ફેસને ડેવલપમેન્ટ કરવાની જે વાત કરી રહી છે તે અમે લીગલી ઓપિનિયન લઈ અને અમે એને અટકાવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે તમે તે બાજુ સરકારી જગ્યા CRZમાં ડેવલપમેન્ટ કરી શકો છો, જ્યારે હજીરાના વાસવા અને ડામકા ગામમાં તમે ડેવલપમેન્ટ નથી કરી શકતા રેલવે માટે. વધુમાં ખેડૂતો દ્વારા ઓલપાડ પ્રાંત અધિકારી સામે આક્ષેપ કરતા જણાવ્યું કે અમારા દ્વારા સરકારશ્રીના અધિકારીઓને જે રૂટ દર્શાવ્યો છે એ રૂટ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવ્યા છે. તો શું અધિકારીઓ આ ગેરકાયદેસર ઝીંગા તળાવો બચાવવા માટે ખેડૂતોની મહામૂલી જમીન પડાવવાનો ખેલ કરી રહ્યા છે? શું આ ગેરકાયદેસર ઝીંગા તળાવોમાં અધિકારીઓ કટકી ખાઈ રહ્યા છે?